આજે જ્યારે બળદેવનાથ ગિરિબાપુની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ ચર્ચાઓ અનેક થઈ અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સૌથી મોટી બાબત સામે આવી રહી છે। બળદેવનાથ ગિરિબાપુને પોલીસ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી ચૌધરી સમાજ જે અજમલભાઈ ચૌધરીને માર મારીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો એ આખી બાબતને લઈને બળદેવનાથ ગિરિબાપુની ધરપકડની માંગ કરવામાં આવી રહી હતી। આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે બળદેવનાથ ગિરિબાપુની અટકાયત પણ કરવામાં આવી। પોલીસે આખી બાબતને લઈને પૂછપરછ પણ કરી। લગભગ 3 કલાક જેટલી આ પૂછપરછ ચાલીને ત્યારબાદ હવે સૌથી મોટી બાબત એ સામે આવી રહી છે કે પૂછપરછ કર્યા બાદ પોલીસ દ્વારા બળદેવનાથ ગિરિબાપુને જામીન આપવામાં આવ્યા છે અને આખી બાબતને લઈને હવે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે ચૌધરી સમાજ ન્યાયની માંગ કરી રહ્યું હતું ને ત્યારબાદ હવે આ આખી બાબતે જામીન મળી જતા એ પણ જોવાનું રહેશે કે સમાજ દ્વારા શું નિવેદન આપવામાં આવે છે। કારણ કે આગામી સમયમાં એક જે ગાંધીનગર સુધી મહારેલીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। ના ના બાજુ કરો ના ના બાજુ કરો ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે તો આજે સવારથી જ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે હવે ચૌધરી સમાજને ન્યાય મળી ગયો છે, પરંતુ આ આખી બાબતમાં હવે જ્યારે બળદેવનાથ ગિરિબાપુને જામીન મળ્યા છે ત્યારે સવાલો અનેક ફરી એકવાર ઊભા થઈ રહ્યા છે। એ પણ જોવાનું રહેશે કે ચૌધરી સમાજના આગેવાનો હવે શું કહે છે, કારણ કે આ આખી બાબતને લઈને એવી ચર્ચાઓ ચૌધરી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી હતી કે હવે અટકાયત કરવામાં આવી છે તો પછી કડકથી કડક સજા પણ કરવામાં આવે। જે કલમો ઉમેરવાની વાત કરવામાં આવી રહી હતી એ કલમો પણ ઉમેરવામાં આવે, પરંતુ હાલ પૂરતી બાબત એ સામે આવી રહી છે કે આખા કેસમાં પોલીસ FIR માં બળદેવનાથ ગિરિબાપુનું નામ ઉમેરવામાં આવ્યું છે, પરંતુ એમને પોલીસ દ્વારા જામીન પણ આપવામાં આવ્યા છે। આખા કેસને લઈને જે આગળ આરોપીઓની આના પહેલા ધરપકડ કરવામાં આવી હતી એમને પણ આવી જ રીતે જામીન મળી ગયા હતા, પરંતુ એમની સામે અનેક ગુનાઓ પહેલાથી નોંધાયેલા હતા એટલે એમને પાસા હેઠળ મોકલવામાં આવ્યા હતા। હવે આજે આખી બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।